નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં। મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 10 જેનો પાર્ટ નંબર 2 જોઈશું, જેમાં આપણે ટોટલ 30 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે। 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। શરૂઆત કરીએ 31 નંબરના ક્વેશ્ચનથી। ગુજરાતમાં ગરમ પાણીના કુંડ નીચે પૈકી કયા સ્થળે નથી? સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, શુકલ તીર્થ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા નથી। ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો સૌથી વધુ ઠંડી ગુજરાતમાં નલિયા ખાતે પડે છે। ગુજરાતમાં વિશ્વનો ફોરસ્પારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે આબા ડુંગર ગામ ખાતેથી। ગુજરાતમાં આવેલી નદીઓ સેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજીને લંબાઈના આધારે ગોઠવીએ તે સાચો ક્રમ કયો થાય? લંબાઈના આધારે સાચો ક્રમ કયો થાય? સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, પહેલાં સાબરમતી, પછી ભાદર, શેત્રુંજી, શેરડી અને પછી પૂર્ણા। નીચે પૈકી કયું જોડકું ખોટું છે? નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ગણદેવી તો રંગ ઉદ્યોગ જે ખોટું છે, એટલે કે આ 3 સાચા છે। અલંગ તો જહાજ ભાગવાનો ઉદ્યોગ, થાન ચિનાઈ માટીનો ઉદ્યોગ અને રાણાવાવ સિમેન્ટ ઉદ્યોગ। જીએમડીસીનું ફૂલ ફોર્મ શું છે? જીએમડીસીનું પૂરું નામ શું છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન। વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તો વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે। નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ભરૂચ ખાતે આવેલું છે। ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે? તો સંઘની પ્રબંધક સત્તાઓ વડાપ્રધાનને આપવામાં આવી છે। આગળનો ક્વેશ્ચન, બંધારણની કલમ 15(3) શેનો નિર્દેશ કરે છે? બંધારણની કલમ 15(3) 14 વર્ષથી નીચેના બાળકોને નોકરી રાખી શકાશે નહીં તેનો નિર્દેશ કરે છે। અનુચ્છેદ 331 અંતર્ગત રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો રાષ્ટ્રપતિ 3 સભ્યો અનુચ્છેદ 331 અંતર્ગત નિમવામાં આવે છે। કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે લોકસભાની મુદત સંદર્ભે સંસદ શું કરી શકે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે સંસદ એક સાથે 1 વર્ષ સુધી મુદત વધારી શકે છે। જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કઈ બાબત સાચી નથી? કઈ બાબત સાચી નથી? બી ઓપ્શન વાણિજ્ય મંત્રી તેના સભ્ય હોય છે। સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી જાહેર કરી શકે? બી ઓપ્શન 60 દિવસ સુધી। રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સુપરત કરે છે? ઉપરાષ્ટ્રપતિને। રાજ્યોની વડી અદાલતો સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો વડી અદાલતો સંદર્ભે રાજ્યમાં વડી અદાલતની અન્ય શાખા હોતી નથી। બંધારણના 44માં સુધારાથી કયા અધિકારની મૂળભૂત અધિકારમાંથી રદ કરેલ છે? સી ઓપ્શન મિલકતનો અધિકાર જે મૂળભૂત અધિકારમાંથી રદ કરેલ છે। બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોને છે? બંધારણ સમિતિની।
મિસ યુનિવર્સ 2021નો ખિતાબ કોણે જીત્યો? એ ઓપ્શન હરનાજ સંધુએ. મિસ યુનિવર્સ 2021માં બીજા નંબરે કોણ રહ્યું? સી ઓપ્શન નાદિયા ફરેરા. મિસ યુનિવર્સ 2021માં ત્રીજા નંબરે કોણ રહ્યું? લાલેલા મસવાની. ભારતની હરનાજ સંધુ કેટલામી મિસ યુનિવર્સ બની? 70મી. હરનાજ સંધુ પહેલાં કઈ બે ભારતીય મહિલાઓએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો? ડી ઓપ્શન એ અને બી બંને, એટલે કે સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી, લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ બની હતી અને 21 વર્ષ પછી અત્યારે હરનાજ સંધુ મિસ યુનિવર્સ બની છે. નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો. તો અયોગ્ય જોડકું પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ 29 ઓગસ્ટ જે અયોગ્ય જોડકું છે, એટલે કે આ 3 જોડકા સાચા છે. વિશ્વ માનવતા દિવસ 19 ઓગસ્ટ, રાષ્ટ્રીય રમતગમત 28 ઓગસ્ટ અને વિશ્વ અંગદાન દિવસ 13 ઓગસ્ટ. મિસ યુનિવર્સ 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિસ યુનિવર્સ 2021નું આયોજન ઇઝરાયલ ખાતે કરવામાં આવ્યું હતું. પહેલી વખત મિસ યુનિવર્સ કોમ્પિટિશનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? ક્યારે કરવામાં આવ્યું હતું? 1952માં. અને પહેલી વખત મિસ યુનિવર્સ કોમ્પિટિશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો બી ઓપ્શન કેલિફોર્નિયા ખાતે. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પ્રધાન પીઠમાં કોનો સમાવેશ થતો નથી? કાંચી પીઠનો. ભારતીય ઇતિહાસનો કયો સમયગાળો રજપૂત યુગ તરીકે જાણીતો છે? ઈસવીસન 700થી 1000 સુધીનો સમયગાળો. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 712માં મોહમ્મદ બિન કાસિમના નેતૃત્વમાં ભારત પર પ્રથમ મુસ્લિમ આક્રમણ કયા પ્રદેશમાં થયું હતું? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સિંધ. તો મિત્રો 60 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.